નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 1 માં આપણે આ ભાગ જોઈ રહ્યા છીએ, ભાગ નંબર 4, જેની અંદર આપણે આજે ભણવાનું છે માત્ર ને માત્ર 3 ટોપિક. બહુ જ ઈઝી ટોપિક છે અને એના પછી આગળના ટોપિકનું એક બેઝિક ઇન્ટ્રોડક્શન આપી દઈશ તમને, જેથી કરીને તમને આઈડિયા આવી જાય. બરાબર છે? તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અંતરાલ. હવે અંતરાલ કોને કહેવાય? તો કે અંતરાલ એટલે કે આપણે નંબર સિસ્ટમ જોઈ હતી. નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ. કઈ સંખ્યા પદ્ધતિ? કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, એના પછી 0 ઉમેરો એટલે હોલ સંખ્યા થઈ જાય. એના પછી માઈનસ ઉમેરી દો એટલે આ બની જાય પૂર્ણાંક સંખ્યા, અને આ સંખ્યાને કોમ્બિનેશન કરો એટલે મળે મને અપૂર્ણાંક. બરાબર છે? અને આ અપૂર્ણાંકમાંથી મળે મને સમય સંખ્યા, અને ઈ સમય સંખ્યા સમય ના હોય એવી કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. અને આ બધી જ સંખ્યાઓ ને કમ્બાઈન કરું તો એ શું કહેવાય મારા માટે? વાસ્તવિક સંખ્યા r. અને આ r બીજું કંઈ જ નથી, આપણે જે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ છીએ એ જ છે, કે જેની અંદર 0, પછી આ બાજુ બધા વત્તા, 1 2 3, આ બાજુ માઈનસ, -2 -3, આની વચ્ચે પણ બીજી વેલ્યુ આવી ગઈ, જેમ કે અહીંયા 1/2 2/3 4/5, આવી બધી વચ્ચેની વેલ્યુ પણ લઈ લેવાની છૂટી છે. તો આમાં r જે છે, આ બધી વાસ્તવિક સંખ્યાઓ, એમાં ઉપગણો લઉં છું. એ ઉપગણોને આપણે કહીશું અંતરાલ. પણ એ અંતરાલમાં થોડા ઘણા પાર્ટ આવે છે, થોડા ઘણા પ્રકારો આવે છે. તો જેમાંના આપણે અમુક પ્રકારો જોઈએ. તો મિત્રો, પહેલો પોઈન્ટ આપણને એ મળ્યો કે આ ઉપગણો શેના ઉપગણો કહેવાશે? તો કે r ના ઉપગણો. r ના ઉપગણોથી આપણે શું બનાવીશું? અંતરાલ. બરાબર છે? r ના ઉપગણોને અંતરાલ તરીકે આપણે કહીશું. પછી અંતરાલમાં કેવા અંતરાલ આવશે? તો સૌપ્રથમ તમારી ટેક્સ્ટ બુકમાં છે વિવૃત અંતરાલ. તો કે આ વિવૃત અંતરાલ કોને કહેવાય? વિવૃત અંતરાલ એટલે કે આપણે સ્વીકારી લઈએ બધા જ માટે 4 પ્રકાર છે તમારી ટેક્સ્ટબુકમાં. તો કે આપણે લઈ લઈએ કોઈ બે સંખ્યા લઈએ કે a અને b. કેવી છે? વાસ્તવિક સંખ્યા છે, અને આ વાસ્તવિક સંખ્યાને હું બનાવું છું અંતરાલ. બરાબર છે? અને આ અંતરાલ કેવી રીતે બનશે? તો કે a અને b વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ જેને હું એક ગણ તરીકે દર્શાવીશ. બરાબર? ફરીથી કહું છું, a અને b બે વાસ્તવિક સંખ્યાઓ છે, અને આ બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચે જેટલી પણ વાસ્તવિક સંખ્યાઓ આવતી હોય એ બધી સંખ્યાઓને હું એક ગણ તરીકે દર્શાવીશ. તો એને શું કહેવાશે? અંતરાલ. પણ એમાં વિવૃત અંતરાલ એટલે શું? બરાબર છે? તો કે વિવૃત અંતરાલ એટલે કે એની વ્યાખ્યા આપી દો તમને કે y કે જ્યાં y belongs to r, એટલે કે r મૂકી દેવાનો છે, અને બીજું કે એ y છે એ a અને b એની વચ્ચે આવેલો છે. બરાબર? હવે આપણે વાત કરીએ સમજવા માટે. આપણે સમજીએ તો કે 3 થી લઈને 10 સુધી. તો હવે 3 થી 10 વાસ્તવિક સંખ્યાઓ કેટલી આવે આની વચ્ચે? તો આની વચ્ચે 3 થી 10 માં વાસ્તવિક તો અનંત આવી શકે. કેટલી આવી શકે? અનંત. પણ મારા માટે અહીંયા ખાસિયત શું છે? તો કે વિવૃત અંતરાલને હંમેશા આવી રીતે દર્શાવાય a થી b. પરંતુ આ a અને b એ અંતરાલમાં લઈ શકાય નહીં. કેમ ના લઈ શકાય? કારણ કે એની કન્ડિશન કેવી
આપેલી છે તો કે a લેસ ધેન y લેસ ધેન b એટલે કે a થી મોટા અને b થી નાના બધા જ વાસ્તવિક સંખ્યાઓ બરાબર છે તો આ બધી જ વાસ્તવિક સંખ્યાઓને અંતરાલ a થી b વચ્ચે કહી શકાય અને a થી b ને આવી રીતે સાદા કૌંસમાં કહેવાય અને આના ઇંગ્લિશમાં નામ છે આનું ઓપન ઇન્ટરવલ ઇન્ટરવલ કેવું ટુકડો પિક્ચર જોવા જાવ તો ઇન્ટરવલ પડે તો વચ્ચે એટલે કે પહેલા ઇન્ટરવલ પહેલાનું ઇન્ટરવલ પછીનું એટલે કે પહેલો ટુકડો ને પછીનો ટુકડો પિક્ચર એમ અહીંયા ઇન્ટરવલ કોનો ઇન્ટરવલ તો કે r નો બરાબર ગણ આ વાસ્તવિક સંખ્યાનો આપણે ઇન્ટરવલ કહેવાય અને આને કહેવાય ઓપન ઇન્ટરવલ બરાબર છે ઓપન ઇન્ટરવલ કહેવાય છે શું કામ આનો ઓપન ઇન્ટરવલ કહેવાય છે કારણ કે આમાં a અને b એ બે લેવાના નથી એનાથી બે કેવા છે મુક્ત છે એની વચ્ચેના બધા લેવાના છે બરાબર એના પછીનું છે કદાચ તમને એમાં ક્લિયર ના થયું હોય તો કશો વાંધો નહીં એના પછી જે ટોપિક આવશે ને એમાં તમને એકદમ ક્લિયર થઈ જશે એટલે કે નંબર 2 માં નંબર 2 શું છે એનો પ્રકાર તો કે બીજો પ્રકાર છે સમવૃત્ત અંતરાલ હવે સમવૃત્ત અંતરાલ કોને કહેવાય સીધી વ્યાખ્યા આપી દઉં y કે y belongs to r y ક્યાં લેવાના વાસ્તવિક સંખ્યાના ગણમાંથી અને બીજું a less than or equals to y less than or equals to b a થી b વચ્ચેની સંખ્યાઓ ખરી છે પણ a લેવાનો b પણ લેવાનો બંને લઈ શકાય એની છૂટી છે બરાબર અને એની સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન આવું છે સાંકેતિક ભાષામાં એને આ રીતે દર્શાવાય આમાં છે નાનો કૌંસ આમાં છે મોટો કૌંસ બરાબર છે આને કહેવાય ઓપન ઇન્ટરવલ આને કહેવાય ક્લોઝ ઇન્ટરવલ કે તમારો ક્લોઝ ફ્રેન્ડ છે બહુ નજીક છે એટલે કે એમાં a લઈ લેવાનો છે એની અંદર બહુ નજીકનો બરાબર b પણ લઈ લેવાનો એની નજીક લઈ લેવાનો એટલે શું કહેવાશે આને ક્લોઝ ઇન્ટરવલ ઓલું શું કહેવાશે ઓપન ઇન્ટરવલ ગુજરાતીમાં કહો તો વિવૃત અંતરાલ અને આ સમવૃત્ત અંતરાલ બરાબર છે તો જો અંદર લઈ લેવાના આવે જે ઘટકોને એટલે કે a અને b પણ અંદર લઈ લેવાના એને પણ ઇન્ક્લુડ કરી દેવાના એને પણ અંદર સમાવી લેવાના એક ગણની અંદર તો શું કહેવાશે સમવૃત્ત અને એના માટે સિમ્બોલ કેવો થશે મોટા કૌંસમાં અને વિવૃતમાં શું થશે નાના કૌંસમાં આટલું યાદ રાખવાનું છે આગળ તે સાવ સરળ છે જો એના પછીનો નંબર આવે છે 1 2 ને નંબર 3 છે સમવૃત્ત વિવૃત અંતરાલ હવે સમવૃત્ત વિવૃત અંતરાલમાં શું તો કે એની વ્યાખ્યા એ છે કે y belongs to r અને પહેલા કોણ છે સમવૃત્ત એટલે કે a લેવાનો b લેવાનો નહીં અને આને સંકેતિક ભાષામાં કેમ કહેવાય સંકેતિક ભાષામાં કહેવાય છે કે a લેવાનો છે અને b લેવાનો નથી ખ્યાલ આવી ગયો મિત્રો અને સંકેતિક ભાષા આવી રીતની છે એના પછીનું છે નંબર 4 એનું નામ છે વિવૃત સમવૃત્ત અંતરાલ તો એમાં શું થશે y belongs to r કે જ્યાં ક્લિયર છે પહેલા વિવૃત એટલે કે a અંદર સમાવશે નહીં અને b સમાવી લેશે એટલે કે b ને આવરી લેશે નિશાની શું છે તો કે a નથી સમાવતો એટલે a ની આગળ નહીં આવે અને b ની આગળ આવી જશે આ સમવૃત્ત વાળી નિશાની બરાબર તો આ ચાર પ્રકારના અંતરાલ તમારા અભ્યાસક્રમમાં છે તો આપણે આની અંદર થોડી પ્રેક્ટિસ કરી લઈએ તો એ પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ મેં અહીંયા ગોઠવેલા છે વ્યવસ્થિત બરાબર તો આપણે એક્ઝામ્પલ જોઈએ શું છે કે નીચેના અંતરાલ સ્વરૂપે લખો હવે આ તમને ગુણધર્મ સ્વરૂપે આપેલા છે આ બધા કેવા કહેવાય ગુણધર્મ સ્વરૂપ અને આ કેવું કહેવાય અંતરાલ સ્વરૂપ બરાબર છે એટલે આપણને ગુણધર્મ સ્વરૂપે આપેલા છે એને આપણે શેમાં સ્વરૂપે લખવાના છે અંતરાલ સ્વરૂપે લખવાના છે તો આનો અંતરાલ શું થશે તો ચલો हम સોલ્યુશન કરીએ તો કે x belongs to r એ તો ઉપગણ તો r નો ઉપગણ છે એટલા માટે -4 થી લઈને 6 એટલે કે -4 થી 6 પણ -4 લેવાના નથી 6 લેવાના છે ખ્યાલ આવી ગયો આનો અંતરાલ બની ગયો ચલો એના પછીનો નંબર 2 બહુ જ ઈઝી છે -12 નથી લેવાના
-10 પણ નથી લેવાના, એટલે કે -12 -10 વિવૃત અંતરાલ. ચાલો એના પછીનો નંબર 3, x belongs to r 0 less than or equals to x less than 7. 0 લેવાના છે, 7 લેવાના નથી, એટલે આ થશે સમૃદ્ધ અને વિવૃત અંતરાલ. સમૃદ્ધ 0 અને વિવૃત 7, એટલે કે 0 થી 7 લેવાના છે કે જ્યાં 0 અંદર લેવાશે 7 અંદર લેવાશે નહીં. એના પછીનો નંબર 4. નંબર 4 માં શું આવશે તો કે બંને લેવાના છે 3 થી 4. બરાબર, આની વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે મૂકી શકો. ચલો એના પછીનું છે તો કે નીચેના અંતરાલોને ગુણધર્મ સ્વરૂપે લખો. આ અંતરાલ તમને આપેલો છે, આને લખવાનું છે તમારે શેના સ્વરૂપે? ગુણધર્મ સ્વરૂપે. તો કે આ સ્વરૂપ તમારે લખવાનું છે. શું થશે તો કે x કે જ્યાં x belongs to r અને આ કન્ડિશન કઈ છે તો કે વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલમાં લેવાનું નહીં લેવાનું, એટલે કે -3 થી x 0 વચ્ચેના બધા લેવાના, -3 અને 0 લેવાના નહીં લેવાના. તો શું આવશે? માત્ર ને માત્ર લેસ ધેન. જો લેવાના થાય તો શું આવે? ઇક્વલ્સ ટુ. બરાબર છે? ચલો x 6 થી 12 અને પાછા બંને લેવાના છે. શું થશે આમાં? x અને x belongs to r વાસ્તવિક સંખ્યાઓમાંથી 6 પણ લેવાના 12 પણ લેવાના, એટલે કે આ બંનેની વચ્ચે કોઈ પણ વેલ્યુ આવે. બંને વચ્ચે શું આવશે? લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ. ચલો એના પછી નંબર 3. નંબર 3 માં શું કહે છે તો કે આ છે વિવૃત અને આ છે સમૃદ્ધ. તો એના માટે શું કહેવાશે તો કે x કે જ્યાં x belongs to r અને 6 માત્ર ને માત્ર લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 12. અહીંયા ઇક્વલ્સ ટુ કેમ? કારણ કે 12 મારે અંતરાલમાં લેવાશે. એના પછી શું છે તો એના પછીનો ટોપિક છે, અને એના પછીનો એક્ઝામ્પલ છે -23 લેવાના છે, 5 લેવાના નથી. તો કે x કે જ્યાં x belongs to r -23 less than or equals to x less than 5. આ લેવાના છે, 5 લેવાના નથી. તો મિત્રો આ રીતના એક્ઝામ્પલ થયા અંતરાલ. જેના 4 અંતરાલ છે: વિવૃત, સમૃદ્ધ, વિવૃત અને સમૃદ્ધ. બરાબર? તો આ 4 અંતરાલમાં ખાલી વિવૃત અને સમૃદ્ધ એ જ સમજવાનું છે. વિવૃત એટલે લેવાના નહીં, સમૃદ્ધ એટલે લેવાના. વિવૃત એટલે કે ઓપન ઇન્ટરવલ, સમૃદ્ધ એટલે કે ક્લોઝ ઇન્ટરવલ. પછી સમૃદ્ધ, વિવૃત, સમૃદ્ધ. જે પહેલા હોય એની નિશાની મૂકી દેવાની. સમૃદ્ધ છે તો લેવાનું, વિવૃત હોય તો નહીં લેવાનું. પહેલા વિવૃત છે તો પહેલા નહીં લેવાનું, સમૃદ્ધ છે તો એને લેવાનું. બરાબર છે? તો મિત્રો આ 4 ટાઈપના અંતરાલ છે જે તમારા સિલેબસમાં જે આપણે સમજવાના હતા. એના પછીનો ટોપિક આવે છે હવે ઘાતગણ. તો ઘાતગણ કોને કહેવાય તો કે ઘાતગણ કોને કહેવાશે તો કે આપણે એક એક્ઝામ્પલ આપી દઈએ. ગણ a બરાબર 1 2 અને 3. ગણ a બરાબર 1 2 અને 3. મિત્રો આના અવગણ કેટલા થાય તો કે ચોખ્ખો હિસાબ છે. ગણ એમાં ઘટકો કેટલા છે? 1 2 અને 3. પહેલી વાત તો ગણ એના ઘટકો એટલે કે નંબર ઓફ એલિમેન્ટ. ગણ એના ઘટકોને દર્શાવે કેવી રીતે? n ઓફ a, એટલે કે ગણ એમાં કેટલા નમૂના છે? નમૂના એટલે કે ઘટકો. બરાબર? એટલે કે n નંબર ઓફ a બરાબર શું આવશે? 3. તો એને ઉપગણોની સંખ્યા કેટલી થાય? માટે ઉપગણો બરાબર કેટલા થાય તો કે 2 ની 3 ઘાત બરાબર કેટલા થશે? 8. એટલે કે આના ઉપગણો કેટલા થશે? 8 ઉપગણો થાય. ચલો ગણીએ કયા ઉપગણ થશે તો કે પહેલો ઉપગણ શું થવાનો? 5 ખાલી ગણ, અને બીજો ઈ ગણ પોતે, પછી બધા એકલા 1, એના પછી 2, એના પછી 3, અને પછી શું થશે તો કે પછી પેરવાળા એટલે કે 1 2 2 3
અને ત્રિગણ. આ જે બધા ગણો મળ્યા મને, બરાબર છે, એટલે કે કોઈ પણ ગણના ઉપગણો, આ ઉપગણોનો હું એક અલગથી ગણ બનાવી દઉં, એટલે કે આ ઉપગણોનો અલગથી ગણ બનાવી દઉં તો એને શું કહેવાય? એને કહેવાય ઘાત ગણ. શું કહેવાશે એને? ઘાત ગણ. અને ઘાત ગણનો સિમ્બોલ શું છે? તો કે p ઓફ e ગણ પોતે, એટલે કે p ઓફ e પાવર સેટ કહેવાય. શું કહેવાય? પાવર સેટ ઘાત ગણને. બરાબર? ગુજરાતીમાં શું કહેવાય એને? ઘાત ગણ. ઘાત ગણ કેવી રીતે મળે? તો કે આપેલા ગણના તમામ ઉપગણો થી બનતા ગણને શું કહેવામાં આવે છે? ઘાત ગણ કહેવામાં આવે છે. હવે એમ થાય તમને ખાલી એટલો જ પ્રશ્ન પૂછે કે ગણ એ છે એમાં બે ઘટકો છે, તો ગણ બી માં કેટલા ઘટકો હશે? p ઓફ a માં. તો ચોથી વસ્તુ કેટલા હશે? 4. સાહેબ કેમ ખબર પડી 4? તો કે આ p ઓફ a બને છે કઈ રીતે? ઉપગણોથી. તો ઉપગણોની સંખ્યા કેવી રીતે નક્કી કરાય? તો કે 2 ના કેટલી ઘાત? તો કે 2 ની ઘાત m. m એટલે શું છે? તો કે આમાં કેટલા ઘટકો રહ્યા છે? તો કે 2 ઘટકો છે, એટલે કે 2 ની 2 ઘાત 4. 4 જવાબ આપો. અને જવાબ શું હશે? તો એક તો 5 અને ઈ ગણ પોતે, પછી સિંગલ 1 2, પછી પેર કરો તો 1 2 એટલે ગણ પોતે થઈ જાય, એટલે માત્ર ને માત્ર આટલા બને p ઓફ a. તો આ થઈ ગયો ઘાત ગણ. બરાબર? તો આ ઘાત ગણના આટલા એક્ઝામ્પલો આપણે સમજવા માટે ખાલી રાખીએ આટલા. એના પછીનો ટોપિક આવે છે સાર્વત્રિક ગણ. હવે સાર્વત્રિક ગણ કોને કહેવાય? સાર્વત્રિક એટલે કે સર્વત્ર. બરાબર? હવે સાર્વત્રિક ગણ આપણે ઇન્ડિવિડ્યુઅલી અલગ પ્રમાણે ગોઠવણી કરતા હોઈએ છીએ. સાર્વત્રિક એટલે શું? બધાને આવરી લેવા. જેમ કે આપણે સંખ્યા પદ્ધતિની વાત કરતા હતા, તો કે સંખ્યા પદ્ધતિની અંદર બધા નંબરો, બધી સંખ્યાઓને આપણે અલગ પ્રકારે વહેંચેલી છે. બરાબર છે? સૌથી પહેલા શું આવશે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ. એનાથી પછી કઈ સંખ્યા આવશે? પૂર્ણ સંખ્યાઓ. એનાથી પછી આગળ કઈ સંખ્યાઓ આવશે? પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર છે? એનાથી પછી કઈ સંખ્યાઓ આવશે? તો કે સમય સંખ્યાઓ. એનાથી પછી આગળ કઈ સંખ્યાઓ આવશે? તો કે વાસ્તવિક સંખ્યાઓ. આ બરાબર? તો આ બધી જ સંખ્યાઓ માટે આ શું બની ગયો? સાર્વત્રિક ગણ બની ગયો. સાર્વત્રિક ગણ એટલે કોને કહેવાય? તો કે બધાને આવરી લે એવા ગણ. ખ્યાલ આવી ગયો મિત્રો? સાર્વત્રિક ગણનો મીનિંગ આટલો જ છે. એ આપણે થોડું સમજવાનો છે કે શું? તો કે આ બધા જ ગણને આવરી લે એવો ગણ. આગળ હું તમને એક્ઝામ્પલ પૂછું કે આપણે કામ કરીએ કે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ, બરાબર છે, આ ક્લાસમાં બેઠેલા ધોરણ 11 ના વિદ્યાર્થીઓની સામે સાર્વત્રિક ગણ શું હશે? સાર્વત્રિક ગણ એટલે શું? તો કે આખી શાળાના વિદ્યાર્થીઓ, એમાં ધોરણ 11 આવી ગયા, અને ધોરણ 10 ના આવી ગયા, ધોરણ 12 ના આવી ગયા, 12 બી ના પણ આવી ગયા, 11 એ ના પણ આવી ગયા, બરાબર છે? તો એને કહેવાય સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણ એટલે શું? કે બધાને આવરી લે. બરાબર છે? હું તમને એમ કહું કે માત્ર ને માત્ર સમતલમાં ત્રિકોણ, સમતલમાં ત્રિકોણ તો કેવા હોય? સમબાજુ ત્રિકોણ હોય, સમદ્વિબાજુ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ હોય, ગુરુકોણ ત્રિકોણ હોય, બરાબર છે? લઘુકોણ ત્રિકોણ હોય, બરાબર? ત્રિકોણ ગમે હોઈ શકે, પણ હું એમ કહું કે સમદ્વિબાજુ ત્રિકોણ છે તો એનો સાર્વત્રિક ગણ શું થાય? તો સમતલમાં બધા ત્રિકોણ. બરાબર છે? એટલે સાર્વત્રિક ગણ કોને કહેવાશે? તો કે સાર્વત્રિક ગણ એટલે કે બધા જ ગણને આવરી લે. બરાબર? એવા ગણને શું કહેવાય? સાર્વત્રિક ગણ કહેવાશે. તો મિત્રો આપણે સાર્વત્રિક ગણના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ બહુ ઓછા એક્ઝામ્પલ છે, અત્યારે જોઈ લઈએ. કે પહેલું એક્ઝામ્પલ કે નીચેના વિધાનો માટે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો? જેમાં પહેલો એક્ઝામ્પલ છે
નંબર 1 કાટકોણ ત્રિકોણનો ગુણ આપણે વાત કરી હતી એ જ કાટકોણ ત્રિકોણનો ગુણ બરાબર હવે કાટકોણ ત્રિકોણના ગુણ માટે કયો ગુણ થશે તો કે કાટકોણ ત્રિકોણના ગુણ માટે થશે સાર્વત્રિક ગુણ એટલે કે બીજું મિત્રો સાર્વત્રિક ગણને કહેવાય u અને આ u થશે કેપિટલ U બરાબર છે સાર્વત્રિક ગણ શું થશે તો કે સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ શું થશે સાર્વત્રિક ગણ કોના માટે તો કાટકોણ ત્રિકોણના ગણ માટે બરાબર ચલો એના પછીનો બીજો એક્ઝામ્પલ શું આપેલો છે બીજો એક્ઝામ્પલ એમ કહે છે કે સમદ્વિ ભુજ ત્રિકોણનો ગણ તો એનો જવાબ પણ આ જ રહેશે તો કે સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ બરાબર છે તો એ શું થઈ ગયો સાર્વત્રિક ગણ અને એના પછીનો ત્રીજો એક્ઝામ્પલ શું કહે છે તો કે આપ્યો છે આ બે એક્ઝામ્પલ આપેલા છે 8 દાખલામાં બરાબર એના પછીનો એક્ઝામ્પલ નંબર 9 જોઈએ આપણે જેમાં એવું આપેલું છે a બરાબર 135 b બરાબર 246 અને c is equals to 0 2 4 6 8 આપેલા છે આ ત્રણ ગણ a b અને c માટે નીચેના કયા ગણ સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય તે નક્કી કરો બરાબર છે એમાંનું પહેલું તમને આપેલું છે 0 1 2 3 4 5 અને 6 મિત્રો સાર્વત્રિક ગણ કોને કહેવાય તો કે સાર્વત્રિક ગણ એટલે કે આપેલો ગણ હોય ને કે આપેલા બધા ગણ હોય ને એ સાર્વત્રિક ગણમાં આવી જતા હોય હવે જો તમે આમાં જો તો 0 અહીંયા આવી ગયો છે 1 અહીંયા આવી ગયો છે 2 આવી ગયો 3 આવી ગયો 4 આવી ગયો 6 આવી ગયો બધા આવી ગયા પણ આ c ની અંદર જે છે ને 8 ઈ 8 અંદર આવતો નથી માટે આને શું કહેવાશે સાર્વત્રિક ગણ કહી શકાશે નહીં સાર્વત્રિક ગણ કોને કહેવાય કે બધા જ ગણોને આવરી લે બરાબર છે એટલા માટે એ કહેવાશે નહીં એના પછીનું નંબર 2 શું આપેલો છે ખાલી ગણ તો ખાલી ગણ કેવા સાર્વત્રિક ગણ કે આ વ્યાખ્યા શું કહે છે કે બધાને આવરી લે આમાં તો એક પણ સભ્ય નથી તો આ કોઈને આવરતો જ નથી માટે આ પણ સાર્વત્રિક ગણ કહેવાશે નહીં બરાબર ચલો એના પછી છે નંબર 3 શું આપેલો છે નંબર 3 આપેલો છે 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 ચલો આમાં જો તો બધા આવી જાય છે 0 આવી જાય છે 1 2 3 4 5 6 7 8 બધા આમાં આવી જાય છે માટે આ ગણ કેવો કહેવાય આ ગણને તમે કહી શકો સાર્વત્રિક ગણ u અને મિત્રો છેલ્લો એક્ઝામ્પલ અને આમ બી છેલ્લો એક્ઝામ્પલ છે એમાં શું આપેલું છે 1 2 3 4 5 6 7 8 જુઓ તો 1 2 3 4 5 6 7 8 અને કેવા સાર્વત્રિક ગણ જો તો 8 આવી ગયું પણ 0 આવતું નથી બધા જ સમાવવા જોઈએ અંદર 0 નો સમાવેશ થતો નથી માટે આ પણ આમાં સાર્વત્રિક ગણમાં કહેવાશે નહીં બરાબર છે મિત્રો તો આ હતું આપણું અહીંયા સુધીનો ટોપિક કે જેમાં આપણે સ્વાધ્યાય 1.3 અહીંયા પૂરું કરીએ છીએ એના પછીનો મેં તમને વાત કરી હતી કે આગળના ટોપિક વિશે પણ આપણે થોડી ઘણી ચર્ચા કરીશું તો આગળના ટોપિક ઉપરથી ચર્ચા કરતા પહેલા હું તમને એક
માહિતી આપવા માંગીશ કે આગળનો ટોપિક આપણો છે હવે ગણ પ્રક્રિયાઓ. હવે ગણ પ્રક્રિયાઓ સમજતા પહેલા તમને થોડો આઈડિયા આવી જવો જોઈએ કે આપણે આ ગણની હવે આકૃતિ દોરીશું. એટલે કે શું કરીશું તો કે આકૃતિ દોરવા માટે ધારો કે આપણે વાત કરીએ સાર્વત્રિક ગણ u લઈ લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એમ કરતા કરતા ક્યાં સુધી જવાનું છે 100 સુધી. બરાબર. પછી ગણ a લો. ગણ એમાં કેવા લઉં છું 1 3 5 7 9 અને 11. બસ આટલા છે. પછી ગણ b લો તો કે ગણ b માં લઉં છું 2 4 6 8 10 અને 12. બસ આટલા છે. હવે આને હું દોરું છું એક અલગ આકૃતિમાં. એ શું છે તો કે જોવો તો આ એક બોક્સ દોર્યું ને, બરાબર. એની અંદર આ દોરું છું ગણ a અને આ છે ગણ b. તો આ શું થશે મારા માટે સાર્વત્રિક ગણ u કે જેમાં બધા જ આવી ગયા. અને ગણમાં કેટલા છે તો કે 1 પછી અહીંયા 3 5 7 9 11. ગણ b માં કયા છે તો કે 2 4 6 8 10 અને 12. તો આવી રીતના સભ્યો છે. બાકીના સભ્યો ક્યાં છે તો કે સાર્વત્રિક ગણના u માં તો છે, બરાબર. પણ મારે માત્ર ને માત્ર જે દર્શાવવા હતા એને મેં સર્કલ કરીને દર્શાવ્યા, બરાબર. અને બીજું તો કે આ ગણ છે મારો a. તો ઘણીવાર અહીંયા અંદર પણ એ લખેલું હોય કે આ ઉપર પણ એ લખેલું હોય. અને આ ગણ છે b. તો અંદર પણ b લખ્યું હોય કાં તો ઉપર પણ b લખ્યું હોય, બરાબર છે. અને આ તો શું થઈ ગયો મારા માટે સાર્વત્રિક ગણ u. તો મિત્રો આને કહેવાય વેન આકૃતિ. શું કહેવાય? વેન આકૃતિ. અને આ વેન આકૃતિનો આપણે નેક્સ્ટ વિડિયો કે જે આના પછીના વિડિયોમાં આવશે આપણે ગણ પ્રક્રિયાઓ, એમાં આવી આકૃતિઓનો આપણે ઉપયોગ કરીશું કે ગણ a અને આ ગણ b ક્યાં છે કે સાર્વત્રિક ગણ u, બરાબર છે. અને એના ઉપરની ગણ પ્રક્રિયાઓ થશે યોગ ગણ, છેદ ગણ, બરાબર. તો એ ગણ પ્રક્રિયાઓ આકૃતિ સાથે શું કહેવા માંગે છે, શું એનો મીનિંગ થાય છે, એ આપણે જોશું નેક્સ્ટ વિડિયોમાં. અને સુધી આટલું જ. થેન્ક યુ.